द्वन्द्वातीतं गगनसदृशं एकं नित्यं विमलम् अचलं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटोघट बोलनार लाड लाल कर મને મારું તજે તો મળે નહીં તાર। અચુ મહારાજ બેટા આમાં તલ છે અંતરનું ભજન તો કરવું પડશે જ્યાં સુધી તમારું ધ્યાન તમારા ઉપર નહીં આવે ત્યાં સુધી જીવનું તો ધ્યાન નથી। ઉપર કોઈ સત્તા તો છે જ, તમે કબૂલ કરો કે ન કરો, તમે સ્વીકારો કે ન સ્વીકારો, કોઈને કોઈ સત્તા છે। તમે કોઈને કબૂલ ન કરો એટલી બધી બુદ્ધ જેટલી સ્થિતિ તો નહીં બની શકે। કારણ કે કોઈને કોઈનો પણ આધાર લીધા વગર જીવન જીવી શકાય એવું નથી। દાખલા તરીકે તમે એમ નક્કી કરો, તમારે એક સત્સંગીએ કહ્યું કે તમે કોઈનો આધાર લેવાની જરૂર નથી, પણ છતાંય આધાર તો રાખે છે। ના પાડવા છતાંય આધાર વગરનું જીવન શક્ય નથી। તમે કોઈનો આધાર ન લ્યો, કદાચ દાખલા તરીકે તમે માનો કે હું સંપૂર્ણ સ્વતંત્ર છું, મારે કોઈનો આધારની જરૂર નથી, કોઈનો આધારની જરૂર નથી એવું કહેવામાં તમે શબ્દનો આધાર તો જો છો। કારણ કે શબ્દ ગુરુ બની જાય, તમે ગમે કરો, ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં જાઓ, તમારા ચૈતન્ય તત્વની સ્થિતિ કેળવવામાં તમારું ધ્યાન હોય। દુનિયા શું કરે છે એમાં બહુ ધ્યાન ન આવે। સંસાર તો આદિ અનાદિથી જેમ હાલે છે એમ હાલશે, તમારે શું કરવાનું છે એમાં ધ્યાન આવે। જ્યાં સુધી પોતાના તરફ ધ્યાન નહીં આવે ને ત્યાં સુધી પરમાંથી તમે તમારા જીવન
જીવનની સાર્થકતા તરફ નહીં આવે. તમે ગમે આવો, તમે ક્યાં છો એનું મહત્વ નથી, તમે શું કરો છો એનું મહત્વ નથી, પણ તમારું ધ્યાન તમારા આત્મામાં છે. તમારું ધ્યાન તમારા આત્માના કલ્યાણમાં છે. તમારી અંદર જાગૃત અવસ્થા છે. તમે ભજનમાં જાઓ, કીર્તનમાં જાઓ, ધ્યાનમાં જાઓ, સમરણમાં જાઓ, કોઈ સત્પુરુષના ચરણે જાઓ, પણ જો તમારું ધ્યાન નહીં હોય ને તો એ બધી ખોટ છે. ધ્યાન બી વ્યવહારને વ્યવહારની રીતે રહેવા દો. વ્યવહાર સત્ય નથી, પણ વ્યવહાર પાછળનો ઉદ્દેશ શું છે એ મહત્વનું છે. તમે શું કરો છો? તમારા કોઈ પણ કર્મ પાછળ વિશ્વનું કલ્યાણ છે, કોઈ જીવનું કલ્યાણનો ભાવ છે કે સ્વાર્થ વૃત્તિ છે? સ્વાર્થ વૃત્તિનું પરિણામ તો આજ નહીં ને કાલ એટલી આવશે. આવે છે. ભૂલી ગયા હો. તમારા જીવનમાં તમે જે કરો એ તમારું પરિણામ છે. તમારું મન સ્થિર કેટલી વાર રહે છે? તમારી અંદરની સ્થિતિ કેટલી વાર સ્થિર રહે છે? તમારી અંદર તમે થોડા ઘણા અંશે તમે મન અને શરીર નથી એવી સ્થિરતા આવે છે. થોડીક વાર પૂરતી, ચાલી વાર નો તો કાંઈ. શરીરની પીડા આવે તો એ પીડાનો સ્વીકાર કરવો જ પડે, એનું છૂટ પડે, કારણ કે મારી એટલી બધી પરાકાષ્ઠા નથી. મારે દવા લેવી પડે છે તો હું લઈ લઉં છું. શરીર તો એક દી છૂટશે. શરીરના ધર્મ એટલે કે શરીરની પીડા, દુઃખ એ શરીરને લાગશે, પણ તમારી અંદરની હાલવાની ખોજ, તમારી અંદર હાલવાની પ્યાસ, તમારી અંદર દરેક વિશ્વમાં દરેક જીવનું કલ્યાણ, તમારી અંદર મુક્ત દશા માટેની સ્થિતિ, તમે કોઈને સ્વતંત્ર બનાવવાનો તમારો ભાવ, તમે સ્વતંત્ર રહેવાનો ભાવ, ધ્યાન આપજો. ચૂકી ન જાઓ. કોઈનો દુરુપયોગ નથી કરવો એવી સ્થિતિ. ઠીક છે, દુનિયા છે એની રીતે બરોબર છે, પણ તમે અથવા આપણે હરિગુરુ સંતોના બાળકો છે, ખોટા હાચા માલિક જાણે. જે પગથિયાથી આપણે ઉપર ચડ્યા હોય એ પગથિયાનું કલ્યાણ કરવાનો ભાવ છે. તમને એક વાત કરું, તમે અહીંયાથી ગુજરાતમાંથી બહાર વયા જાઓ ને અને પછી કોઈનો કોન્ટેક્ટ ન કરો ને એટલે અહીંનું વાતાવરણ તમારું ચૂકાઈ જાય. તમને એટલી બધી ધીમે ધીમે યાદી વિસર. એમાં શરીર છૂટશે ને તો બધી ચૂકાઈ જાય, કાંઈ યાદ નહીં. ધ્યાનની ગતિ આખી અલગ છે. એમ આપણે બધું ચૂકાઈ જાય એના કરતાં આપણે આપણું ધ્યાન આપણા ચૈતન્ય તત્વમાં છે. જ્યાં સુધી જાગૃત અવસ્થા નહીં આવે ત્યાં સુધી સંતો મહાપુરુષો કહે છે, જાગી રે સપોતો. કર્તવ્ય ફરજ બજાવવામાં તો અત્યારે કાંઈ કોઈને કહી શકાય એવું નથી કે આપણી ફરજ શું આવે, આપણે શું કરવું જોઈએ. તો બહુ અઘરી વસ્તુ છે, બહુ કઠિન છે. દાખલા તરીકે બીજા કોઈને તમારે કાંઈ કહેવાય નહીં, અથવા બીજાને હું નથી કહેતો કે મારી ફરજ શું આવે એ તમને ખબર હોવી જોઈએ. થોડા જાજા અંશે થોડું હલાય તો થોડું, જેટલું હલાય. પ્રથમ છે મારે શું કરવું જોઈએ.
જ્યાં સુધી કર્તવ્યમાં સ્થિતિ નહીં આવે ત્યાં સુધી મૂળ સ્થિતિમાં તમે જઈ નહીં શકો. હાલે છે. અથવા તમે રાગ દ્વેષ કર્યા વગર પરમાત્માથી પ્રેમ કરી શકો છો. પરમાત્મા તો છે તો આત્માથી પ્રેમ કરી શકો છો. રાગ દ્વેષ કર્યા વગર બહુ અઘરું છે. મનથી કોઈનું ખરાબ ન વિચારવું એ અઘરામાં અઘરું વચન છે. કર્મ એવું ન કરવું કે બીજા બંધાય નહીં, અને વચન એવું ન ઉચ્ચારવું કે કોઈના હૃદયમાં રહેલું ના રાખવું. રમત આ સંસારની આદિ અનાદિની છે. આ રમત બંધ થાય એવી નથી. આજકાલની આ સંસારની રમત નથી આવતી. આ બ્રહ્માંડની રમત આદિ અનાદિની હાલે છે. એ રમત બંધ નહીં થાય, પણ એમાંથી સાર કાઢી અને જીવનને સાર્થક બનાવવા તરફ ધ્યાન આપો. જો તમે સાર કાઢીને જીવનને સાર્થક બનાવવા તરફ ધ્યાન નહીં આપો ને તો તમે ચકડામાં આવી જાઓ. કારણ કે આ એક ચક્કર છે. આપણે ચક્કરમાંથી નીકળવા માટે આવ્યા છીએ. આ સંસાર એક એવો અદ્ભુત ચક્કર છે જે આદિ અનાદિનું ચક્કર છે. આજકાલનું આ ચક્કર નથી. આ કોઈ આપણે અત્યારે બેઠા એટલે ચક્કર છે સંસાર. આદિ અનાદિથી સંસાર આમ જ હાલે. રામ હતા ત્યારે હાલે છે, કૃષ્ણ હતા એમ ત્યારે એમ હાલે છે, અને કોઈ હરિશ્ચંદ્ર રાજા હતા ત્યારે એમ હાલે છે. હરિશ્ચંદ્ર રાજાને તકલીફ શું કામ? આ દુનિયાના ચક્કર કોઈ દી પૂરા નહીં થાય. તમે કબૂલ કરો તોય ભલે, કબૂલ ન કરો તોય ભલે. આ સંસારના ચક્કર આખું બ્રહ્માંડ આમ નામ આદિ અનાદિથી હાલે છે. આદિ અનાદિથી હાલતું હતું ને આદિ અનાદિથી હાલશે, હજી હાલશે, આમ નામ જ હાલશે. એમાંથી તમારું ધ્યાન ક્યાં છે? તમારું ધ્યાન તમારા આત્મકલ્યાણ તરફ છે ને તો ચૂકી જાઓ. દુનિયાને જેમ કરવું એમ કરે. જેને જે ખેલ કરવા હોય એ કરવા દો. જેને જે રમત કરવી હોય એને મુબારક. જેને જેમ કરવું એમ કરવા દો. તમે સ્થિતિમાં આવી જાઓ. તમે તમારી અંદરનું તમારું બદલ કરો. કોઈ રમત કરશે, તમારો અનુભવ છે એ બરોબર છે, એને રમત કરવા દો. એમાં છૂટકો નથી. આપણું કાંઈ હાલે પણ નથી. આ દુનિયામાં આપણું ક્યાંય ન હાલે કાંઈ. તમે એમ માનો કે સંસારમાં આપણું હાલે, જ્યાં આપણું હાલે નહીં ત્યાં જાજી મહેનત ન કરવી. આપણું હાલે આપણા આત્મકલ્યાણ, ત્યાં તમે જાગો. જ્યાં તમારો હાલે ને ત્યાં મહેનત કરો, જ્યાં તમારો ન હાલે ને ત્યાં મહેનત કરો. જો આના ઘરોના નથી આવ્યા તો હવે એમાં એનું ન હાલે તો અહીંયા મહેનત ન કરે. આતમજીના બે પાયા મટી ગયા છે ને. દા સર્જન પૂરું જીવન કા ચરણા આ ધ્યાની પુરુષના ધંધા. જો જ્યાં આપણું ન હાલે ને ત્યાં મહેનત ન કરે, છોડી દેવાય. આપણે જોવાય થોડુંક. આપણે એટલા બધા જાગૃત નથી તો જેમ છે આપણી અંદર જાગૃત અવસ્થા ઘટે છે. આપણે એટલા જાગૃત નથી કારણ કે એટલી આપણને આત્મકલ્યાણની જરૂરિયાત નથી. આપણે અહીં ચલાવવામાં આવે છે વિચાર કરો. નથી હાવમાં છે, નથી હાર. ભાડે મકાનમાં રહીએ છીએ. ફ્રીજ છે, ઘરગંડી છે, વોશિંગ મશીન છે, ગેસ છે, બધું છે. તોય છોકરો છોકરી અને અમદાવાદ ના પાડીએ કાંઈ નથી આવતું. ના
રિક્ષાવાળો છે એમાં તો એમાં હે એ જોઈ ઓળખે બાકીનો બજેટમાં ઓળખે. એ સેવક કોઈ નથી એકલો જ છે અને એ રિક્ષા આ બ્રહ્માંડની રચના છે ને, બ્રહ્માંડની રચના એમાં આપણે આવ્યા છીએ તરવા. ધ્યાન આપજો. આપણે આ સંસાર સાગરને પાર ઉતરવા આવ્યા છીએ. આપણો પહેલા ઉદ્દેશ નક્કી કરો કે આપણે શું કરવા આવ્યા છીએ. તો કે સંસારનો જે કોઈ વાતાવરણ હોય ને એનો સ્વીકાર કરો. સંસારનો અસ્વીકાર ન કરો, નહીં તો તમે છો અહીંયાથી પડી જાઓ. સંસારનો સ્વીકાર કરો. ઘરવાળી હોય તો સ્વીકાર કરો, ઘરવાળા હોય તો સ્વીકાર કરો, બાળકો હોય તો સ્વીકાર કરો, મા બાપ હોય તો સ્વીકાર કરો, કામ ધંધો જે કાંઈ હોય એનો સ્વીકાર કરો. અગાવાલામાં કદાચ જવું પડે તો સ્વીકાર કરો, પણ અંદરથી તમારી સ્થિતિનો જ્યાં સુધી તમે સ્થિરતામાં નહીં આવો ને ત્યાં સુધી તમે પડીને હેઠા પડી જાઓ, ભાંગીને ભૂકો થઈ જાય. કોઈ સાથ નહીં આપે. ભૂલી ન કરો. સાથી વિના સંગે વિના એકલા જવાના. એકલા જ. હું તમને કોઈ કંટાળો આવે, તકલીફ પડે, કોઈ વૈરાગ એવું નથી શીખવાડતો. એ તો બહુ આગી વસ્તુ છે. પણ હું તમે સુતાવો ને એમાંથી જગાડું છું. હું તમને ધ્યાન આપું છું. સૂતો જગાડો ગોપીરામ દેશ રે દેખાડો ને અલખા પુરુષ ઓળખાય. બુડતા